મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં કહ્યું કે જે કોઈ મારા કહેવાયા છો, ભલે આપણે થયા ન થયા એ વાત જુદી છે. આપણે બોલીએ છીએ હમ તમના હમ તમને, પણ કેટલા થયા એ જુદી બાબત છે. કહેવાયા છો બસ અમે સ્વામિનારાયણના છીએ, અમે પ્રમુખ સ્વામીના છીએ. ઘણી વખત 50% હોય છે. એક છોકરો કે મારા લગ્નનું 50% નક્કી થઈ ગયું. કે કેવી રીતે 50% કેવી રીતે? કે મારા તરફથી હા છે ને સામે વાળા ના છે. હવે આ લગ્ન ક્યારે મેળ પડે? આવડે એમ કે છે તું હી તું હી તું હી, પેલી એમ કે છે તું નહીં જા, તારું ડાચું ગમતું નથી. તો આવા જો 50% લગ્ન થાય તો એ ક્યારે મેળ પડે? કઈ સાલ લગ્ન થાય એના? એમ કદાચ આપણે પણ કેવડાવીએ ને કે ભાઈ આપ મારા છો. શ્રીજી મહારાજ આપણને માને ત્યારે ખરા, પણ છતાં મહારાજ કહે છે મારે તમારામાં તલમાત્ર કસર રહેવા દેવી નથી. જો થોડીક શારીરિક કસરત પણ આપણને મજા નહીં આવે. તમે જો દાંતમાં થોડો કચરો, લગભગ બધાનો અનુભવ હશે, દાંતમાં ત્યાં થોડો કચરો ભરાય છે ને, એ લગ્ન માંડવે ને ભલે જેવી વીડિયો પડે પણ આમ અજાણતે આપણે ચેન નહીં પડે. તમે જોજો આંખમાં કાણું પડે આમ આમ કર્યા કરજો છે, એ ના નીકળે ત્યાં સુધી મજા નથી આવતી. આમાંથી કોઈ જેને હિમાલય પર્વત નડતો હોય ઉભા થાવ દે. હિમાલય પર્વતની નડતો હોય, ગિરનાર પર્વતની નડતો હોય, આજુબાજુ ઘણા પથરા નહીં નડતા, પણ કિડનીમાં એટલી નાની પથરી, એ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે. તો થોડીક કિડનીમાં પથરી આપણને નથી ચેન લેવા દેતી. થોડીક કેળ દુખતી હોય, થોડીક આંખ દુખતી હોય, થોડું ઝીણું ઝીણું કળતર હોય, આમ તાવ હોય, આમ મપાય નહીં પણ આમ કળતર આમ ચેન નહીં પડવા દે. જોજો તો શારીરિક થોડીક કળતર, થોડુંક તાવ, થોડુંક કેળનો દુખાવો, થોડુંક ડોકનો દુખાવો આપણને નથી મજા આવવા દેતો. તો આ આત્માની કસે. એકચ્યુઅલી આત્મા તો શુદ્ધ છે, માયા પર છે, ગુણાતીત છે, પણ અનાદિકાળથી જે માયા આપણને વળગી છે, અને કારણ દેહમાં આપણા સ્વભાવ, દોષો, વાસનાઓ છે, ત્યાં સુધી આપણને મજા નથી લાવવા દેતા. જોજો તમે આઈસ્ક્રીમ ખાતા હો તમારા સોફા પર બેસીને, આમાં તમારો દીકરો ધુઆ થઈને આવતો એલા ડોલા હું ટણ કરે બેરીને છાનમાની, અને પછી આખી રાત ઊંઘ આવતો ગેરંટી. બોલો આપણો દીકરો, મારું લોહી, મારું સર્જન મને કહી ગયું. તમે જુઓ થોડીક એક દેહાભિમાનની કસર, થોડીક માનની કસર, થોડીક ઈર્ષાની કસર, થોડો ક્રોધ આપણને છૂટાછેડાને લઠ્ઠા લેવડાવે છે. બોલો વર્ષો સુધી થોડો ક્રોધ, ખાલી કઢી બગડીને તમે છાનું મને ખાઈને ઊભા થઈ ગયા હોય તો વાંધો નહોતો. થોડીક ખખડાવ્યા ને પછી જે લઠ્ઠા પડ્યા 7-8-10 વર્ષ સુધી. એ ક્ષણિક ક્રોધ આખી જિંદગી રોવરાવીને આપણને જાય છે. એ પ્રવીણ મહાજન અને પ્રમોદ મહાજન ઉપર જયારે રિવોલ્વર છોડી હશે ત્યાં ક્રોધ 2-5 કલાકનો નહીં હોય. થોડો ક્રોધ તમે ખખડાવો દીકરો. આપણા દેશમાં 2 હથિયાર છે આજની યુવા પેઢીના, કા ભાગી જાય ને કા પંખે ટીંગાય. તમે જોજો છોકરાને એટલું ન પૂછે તો કેમ નાપાસ થયો, કા ભાગી જાય ને કા પંખે ટીંગાય. એટલે થોડોક આપણો ગુસ્સો આપણને હેરાન કરી નાખે છે. તો થોડોક કામ, થોડોક લોભ, થોડોક સ્વાદ એ મહારાજને નથી પસંદ. મહારાજ કે મારે તમને ચોખ્ખા કરવા છે. જે કુશળ કોરબાઈ અણીશું ચોખ્ખા મોકલે. મહારાજ પૂછ્યું આ શું છે, આ શું છે? કે મહારાજ 17 વખત કીધું ચોખ્ખા છે. મારે કે તો બરાબર છે પણ કેટલા અણીશુદ્ધ ચોખ્ખા? મારે તમને ચોખ્ખા કરવા છે, મારે તમને શુદ્ધ કરવા છે. મહારાજ કચ્છ ભૂત બાજુ વિચરણમાં હતા અને એક વખત બધા દૂરના હરિભક્તો મહારાજને રજા લેવાયા. મહારાજ કે મહારાજ આમ જઈએ છીએ, આ રાજી રહેજો. મહારાજ કે તમે રાજી રહેજો. હરિભક્તો તો મૂળમાં હતા, જતા રહે. એનો વિચાર કર્યો મહારાજ કેમ બોલ્યા કે તમે રાજી રહેજો? ઘણી વખત ટ્યુબલેટ થોડી વાર પછી થાય. તો મહારાજને પૂછ્યું કે મહારાજ આપ તો અમારા ભગવાન છો, અમે આપને તો કહીએ આપ અમારા પર રાજી રહેજો, પણ આપે અમને કેમ કહ્યું તમે અમારા પર રાજી રહેજો? મહારાજ કહ્યું કે અમારે તમારા હૃદયમાં રહેવું છે. તમારું હૃદયમાં જો ગંદવાડ હશે, સ્વભાવો, દોષો, વાસના, વિકારોનો, રાગ, દ્વેષનો, અહમ, મમત્વનો, એ ગંદકીમાં અમને ન રહી શકીએ. તો તમારું હૃદય ચોખ્ખું રાખજો, તમારું હૃદય શુદ્ધ રાખજો.
કારણ કે અમારે તમારા હૃદયમાં નિરંતર વાસ કરવો છે. તો શ્રીજી મહારાજના પરંપરાને કેવી ઈચ્છા છે. જોગીજી મહારાજ એક ના પાડમાં હતા, બધા યુવકો સાથે ફરતા હતા. યોગી બાબા કોઈ સમજ્યા જ નથી મારે આજ સુધી હું કરું, જે બોલવા લાગ્યા. યોગી બાબા કે મારે તમને બધા ભ્રમરૂપ કરવા છે, ગુણાતીત કરવા છે, કોઈ સમજ્યા જ નથી મારે હું કરવું. એ કોઈ યોગી બાબાની યુવકો ત્યાં એક કરમસદ હતા. તો નીચે થોડીક તત્વજ્ઞાની કથાઓ વાર્તા બધું થતી, કારણ કે યોગી બાપા પાસે આવા બધા બહુ ભેગા ફરતા, અર્જુન કાકા ને બધા એ તત્વજ્ઞાની બહુ જોરદાર બધી વાતો કરે. એટલે યુવકોને બધાને કંટાળો ચડ્યો તો એ કેરીનો ટોપલો તો લઈને ઉપર જતા રહ્યા અંધારે. તો યોગી બાપા વાહે ગયા. તો યુવકો બધા કેરી ખાતા તે બધે ગભરાઈ ગયા કે યોગી બાપા આવ્યા. યોગી બાપા કઈ વાંધો ને ખાઓ. પછી યોગી મહારાજે વાત કરી કે બધાને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ કરવો છે. એક એકનો હાથ પકડીનો કે ભલે ઝાડુ કાઢતા હોય તો પણ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય અનંત કોટી બ્રહ્માંડો તમારા રૂવાડે ઉડતા ભરે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરું એવા મારે કરવા છે. એક વખત બાપાએ લખીણમાં આપ્યું છે કે બધાને ભગતજી મહાદેવ સ્થિતિ કરી દેવી છે. એમની બહુ ઊંચી અપેક્ષા છે આપણા માટે. એટલે એ આપણને કેવા બનાવવા માંગે છે, એની અપેક્ષા કેટલી ઊંચી છે આપણી પાસેથી. અને એ માટે વચનમાં જ વાંચવું પડે, સ્વામીની વાતો વાંચવી પડે, જીવન ચરિત્રો વાંચવા પડે. મેં હમણાં તમને એક વાત કરી ફૈબાની. આ પ્રસંગ રોજ વિચારજો, જો ઘરમાં ઝઘડા થતા હોય તો શું કામ ચૂંચું કરો છો, હંપીને રહો ને. તો તમને એવું લાગે કે સ્વામી ખાલી ખાંડ થોડી સારી લાગે, થોડું મરચું હોય, થોડી ખટાશ હોય, થોડી તીખાશ હોય તો શું આમ મજા આવે. એમ જિંદગીમાં ખાલી મીઠાશ નો મજા, થોડો ઘણો ઝઘડો ક્લેશ કંકાસ હોય ને, થોડીક રીસામણા હોય ને, પછી મનામણા થાય ને પછી બહુ મજા આવે. કે 2-5 દિવસ અબોલા રહ્યા હોય ને પછી જે બોલવાની મજા આવે, જે મજા આવે એમને એસીમાં બેહરું મજા ન આવે, પણ તડકેથી 2 કલાક તડકામાં બફાઈ ગયા ને પછી આવો ને એસીમાં વધારે મજા આવે. પણ એ અડધો કલાક અશાંતિ રેમાં ભગવાન ભૂલાય છે, બાપાની સ્મૃતિ ભૂલાય છે, ભગવાનનું સુખ ભૂલાય છે. અને વધારે તો આપણા દીકરા દીકરીઓ બગડે છે. તમને ખબર નથી પડતી. હું તો કહું છું, તાજું જન્મેલું નાનું બાળક ઘોડિયામાં હોતું હોય તો મા બાપને ઝઘડાય નહીં, જો તમારા બાળકોને સંસ્કાર આપવા હોય તો. ઘણી વખત આપણા સત્સંગીઓના દીકરા દીકરીઓ સત્સંગી નથી રહેતા. એના ઘણા કારણોમાંનું એક કારણ આ છે. એક કારણ, બીજા ઘણા કારણો છે, બહારનો કુસંગ હોય, જે હોય તો મા બાપે ધ્યાન ન રાખ્યું હોય એવું પણ હોય, સંસ્કાર ન આપ્યો, કેરિયર કોન્શિયસ હોય આપણે. પણ એક કારણ આ છે, એને ખબર છે મારા મમ્મી કાર્યકર છે, મારા પપ્પા કાર્યકર છે, 2 સત્સંગમાં જાય છે અને આટલું એડજસ્ટ નથી થઈ શકતા. સાસુઓ આટલું એડજસ્ટ નથી થઈ શકતા. મારા પપ્પા ને એના પપ્પા આટલું એડજસ્ટ, તો શું સત્સંગ કર્યો છે તમે? આટલા નાના બાળકનું માઇન્ડ કેટલું ડિસ્ટર્બ થાય તમને ખબર છે? એ લોકો તમે નાના હશે તો જે કરશે, થોડુંક એનું લોજિકલ માઇન્ડ શરૂ થઈ જશે, થિંકિંગ માઇન્ડ શરૂ થશે ને, પછી વિચારશે મારા મમ્મી પપ્પા સત્સંગ છે, આટલું સેવા કરે છે, આટલું ભોગ આપે છે, પછી લોકો સત્સંગ નહીં. એના કરતા અમે નહીં હારે. ભલે અમે સત્સંગમાં નથી જતા, મંદિરમાં નથી જતા, કદાચ પિક્ચર જોતા હોય, કદાચ દારૂ પીતા હોય, વી આર ઓકે. જો લોકો એક સજ્જનતા, એક સભ્યતાને લોકો સાધના માની લે, આપણું સજ્જન જીવન છે, બસ ખોટું કરતા નથી, કોઈને ખરાબ કરતા નથી, કોઈને ઝઘડતા નથી, વી આર ઓકે. ક્યારેક આપણા દીકરા દીકરીઓ ક્રિશ્ચિયન કે મુસલમાન સાથે લગ્ન કર્યા છે ને, એનું એક કારણ આ પણ છે. આ જ કારણ છે એવું નથી, એના કારણો ઘણા જ છે, પણ એક કારણ આ પણ છે. મેં 2-5 પ્રસંગોમાં જે સાંભળ્યું છે એના જ ભાઈ મને વાત કરીશ કે મારી બેન મુસલમાન થઈ એનું એક કારણ મારા મમ્મી પપ્પાના ઝઘડા. મેં કોઈ દિવસ મારા ઘરમાં મેં ક્યારે શાંતિ જોઈ નથી ક્યારેક. તો જો મહારાજ એટલા માટે કહેતા હતા ફૈબા અને સાસુને, આપણે પૈસા આપી શકીએ છીએ, સોનું આપી શકીએ છીએ, દીકરાઓ આપી શકીએ છીએ, કલાકો અને કલાકો સુધી મંદિરમાં સેવા કરી શકીએ છીએ, પણ સાસુ વહુ વચ્ચેનો સંપ રાખી શકીએ છીએ, બાપ દીકરા વચ્ચે થોડાક એડજસ્ટ થઈ શકીએ છીએ, પતિ પત્ની વચ્ચે થોડાક
શાંત રહી શકીએ, થોડુંક સહન કરી શકીએ, થોડું માફ કરી શકીએ, થોડું માફી માગી શકીએ, થોડીક ભૂલો આપણે ભૂલી શકીએ છીએ. મહારાજની એ ઈચ્છા છે. આ મંદિર તો બાંધ્યું પણ જેમ એક સ્તંભરૂપી મંદિર બાંધ હોય, મહારાજની ઈચ્છા છે, બાપાની ઈચ્છા છે. સેંકડો વખત બાપાએ આપણને આ જ કહ્યું છે કે મારા હરિભક્તો સંપીને રહે. એની ઈચ્છા છે કે આપણે અભાવોની ગટરમાં ના પડીએ. એનો જ મારો પ્રસંગ છે, કેવોક ન કેવો. પણ બાપાએ વર્ષો પહેલા અહીંયા હતા, સ્વામી સભા પછી ઉતારામાં જતા હતા. ઘણા યુવકો બોલતા હતા, લોંગ લીવ પ્રમુખ સ્વામી, લોંગ લીવ પ્રમુખ સ્વામી, લોંગ લીવ પ્રમુખ, કૂદી કૂદીને બોલતા હતા. બાપાના હૈયાના હાર હોય ને, માળાના મણકાઓ. એટલે સ્વામી એમ જતા હતા, એક છોકરો બોલતો હતો, વાહ બીજા બધા બોલતા હતા, લોંગ લીવ પ્રમુખ સ્વામી, લોંગ લીવ પ્રમુખ સ્વામી. સ્વામી જતા હતા, આમ પાછા વળી ગયા. સ્વામી પહેલા બોલતા બંધ કરીને કે તું આવું નહીં બોલીશ તો હું મરી નથી જવાનો. તું આ નહીં બોલે તો મરી નથી જવાનો. પણ જે મેં સંતો રેખા છે, એના જે હરિભક્તો છે, એના અભાવની વાતો નહીં કરીશ તો હું જીવી જઈશ. બાપા બોલ્યા તો હું હવે એક બાજુ બાપાનું તબિયત સારી રહી, આપણે વર્ષોથી માળા કરીએ છીએ, ધૂન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એકટાણા કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ. બાપા આપણી વચ્ચે તો જ રહે કે એ આપણને એક સંપીને જીવતા જુએ. યોગી બાપા ગોંડલમાં હતા, બે વચ્ચે કંઈક ઝઘડો થયો. યોગી બાપા તો જોઈ જ ન શક્યો, બે ઝઘડતા હોય જોઈ જ ન શકે. એટલે કે મારામારી નહોતી થતી, પણ આમ બે હાઈલી ઇન્ફ્લેમેબલ કઈ ચર્ચા ચર્ચા થતી હતી, ઝઘડા કઈક. તો યોગી બાપા હરિભક્તો આવડું પકડીને આમ દૂર જતા રહ્યા. યોગી બાપા કે આ બે જણા નો ઝઘડતા હોય તો 50 વર્ષ વધુ સત્સંગમાં રહો, 50 વર્ષનું વધુ સત્સંગમાં રહો. યોગી બાપાને છેલ્લે એટેક આવ્યો. આમ 5 મિનિટ વધુ યોગી બાપા રહે ને આપણે હજુ એક ઇન્જેક્શન મારી જુઓ, હજુ ટ્રાય કરી જુઓ, હજુ ઇન્જેક્શન મારી જુઓ. આપણે આપણા અન્યાયને રડીએ છીએ, મને અન્યાય થયો. શું તને અન્યાય થયો? આપણે અન્યાય યોગી બાપાને કરીએ છીએ, આપણે અન્યાય પ્રમુખ સાહેબ મહારાજને કરીએ છીએ, આપણે અન્યાય શ્રીજી મહારાજને કરીએ છીએ. એમની જે અપેક્ષા છે એવા અપેક્ષા પ્રમાણે આપણે ન થઈએ. શું અન્યાયની લવ આપણે કરીએ છીએ? આપણે રામ જેવો અન્યાય થયો છે? રામ જેવો અન્યાય થયો છે? તમે રામાયણ વાંચજો. રામ ભગવાન એક વિરુદ્ધનો શબ્દ, મંથરા વિરુદ્ધ કે કઈ વિરુદ્ધ એક શબ્દ જિંદગી પર બોલ્યા નથી 14 વર્ષ. અને પહેલી વાર પગે આવીને લઈ ગયા હતા, કઈ માતાને પગે લઈ ગયા, માં કેવળ તારા પ્રતાપથી મને આ બધી ખબર પડી, મારા પિતાનો મારા પ્રત્યેનો કેટલો પ્રેમ છે, સીતાની શું પતિ ભક્તિ છે, લક્ષ્મણ અને ભરતનો શું ભ્રાતૃભાવ છે. જો તે મને વનવાસ ન મોકલો તો મને ખબર ન પડે. આપણે લાગે મારા પિતા નાના બહેન બધું આપી દીધું, મને અન્યાય થયો છે. શું અન્યાયની લપ કરો છો? યાદ રાખજો, અધ્યાત્મ જીવન અને ભૌતિક જીવન જુદું છે. અધ્યાત્મ જીવન એ ટેટ ફોર ટેટનો રસ્તો નથી. અધ્યાત્મ જીવન એ ઈંટનો જવાબ પથ્થરથી નથી. અધ્યાત્મ જીવન ઈંટનો જવાબ ફૂલોના હારથી છે. જોઈ લો, ગુણાતીતાનંદ સ્વામીને એટલું ભયંકર અપમાન કરનારને ગુણાતીતાનંદ સ્વામી પોતે હાર પહેરાવ્યો છે. ભગતમાં એટલું ભયંકર અપમાન કરનારને ભગતજી મહારાજ એમને સીધું આપ્યું. શાસ્ત્રી મહારાજે જેલમાં પૂરવાનો પ્રયત્ન કરનાર, શાસ્ત્રી મહારાજને મારી નાખવાનો પ્રયત્ન કરનારને શાસ્ત્રી મહારાજે છોડાવ્યા છે. યોગી બાપાને કેટલો માર મારનાર યોગી બાપાએ સેવા કરી છે. પ્રમુખ મહારાજની વાત જ જુદી છે. તમે જુઓ આ ગુણાતીત ગુરુઓ કેવું જીવન જીવી ગયા છે. એની અપેક્ષા છે આપણે પણ એ માર્ગે તો ચાલી શકીએ. એ ભલે પીએચડીના લેવલ ઉપર હોય, આપણે કેજીથી શરૂઆત તો કરીએ. થોડાક વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજના સારંગપુરમાં એક સંતોએ પ્રશ્ન એવો પૂછ્યો, બાપા તમે અમને સાધુ કેમ કર્યા? કારણ કે જેટલા સંતો વધે એટલી જવાબદારી વધે. એક મા બાપને એક દીકરો દીકરી હોય, એક મા બાપને 5 દીકરા અને 5 દીકરી હોય, તો એક ઊંઘ આરામ કરે છે તો 10 હોય તો શું થાય? તો જેટલા સંતો વધે, સંતોને ખાલી ધોતિયા, કપડા, બૂટ ને ચપ્પલ ને ચશ્મા થોડા આપવાના છે, આખી જિંદગી નભાવવાના છે નહીં, અધ્યાત્મ માર્ગે આગળ વધારવાના છે. આપણે લાગે મંદિરો વધારે છે એટલે સંતોની જરૂર પડે છે, હરિભક્તો વધારે છે એટલે સંતોની જરૂર પડે. હું કામ અમને મંદિરો વધારે છે, હું કામ હરિભક્તો વધારે? શાસ્ત્રીમાં એક ઝૂંપડું બાંધીને બેસી ગયા તો ક્યાં તકલીફ હતી? તો પ્રમુખ સાહેબને પ્રશ્ન એ પૂછ્યો કે સ્વામી તમે અમને સાધુ કેમ કહે? એ વખતે બાપા બોલ્યા હતા
કે તમે અમારા કપડાં ધોઈ દઈને પગ દાબણ રસોઈ કરજો એના માટે નથી કરી. એમાં તો 7-8-10 જણ જરૂર પડે, તો 25 જરૂર પડે, બધાને થોડું જરૂર પડે. સંઘ મહાદેવ પ્રથમનો 67માં વચનાત્મા લખ્યું છે કે સત્પુરુષને કોઈ સ્વાર્થ નથી. એને એક જ ઈચ્છા છે કે મારા યુગમાં જે કોઈ આવે એને જગતની વાસના નીકળી જાય, ભગવાન સુખે સુખ્યા થાય. તો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓની આ અપેક્ષા છે, આપણે સંપીને જીવતા શીખીએ. બાકી તો મહારાજ આપણી વચ્ચે ના રહે, બાપા ના રહે ભાઈ. જો આપણને કોઈ પણ વ્યક્તિ યારે નહીં ગમે બને તો મહારાજને આપણી યારે નહીં બને. લખો લખી રાખ. તમને તમારા પપ્પા સાથે ન બને, હા તમારા પપ્પાને તમારે ન બને એ એનો વાંક છે. તમારી પત્નીને તમારા પત્ની યારે ન બને, ભલે તમારી પત્ની તમારે ન બને એનો વાંક છે. તમને તમારા દીકરા યારે ન ફાવે, દીકરાને વહુ યારે ન ફાવે. જો તમને કોઈ પણ સત્સંગમાં કોઈ પણ સંતો હરિભક્તો સાથે જો તમને નહીં બને તો મહારાજને તમારી યારે નહીં બને. કેટલી મોટી સજા છે આ. અને પ્રસંગ છે જ. મહારાજ ફઈબાને અને દીકરાને વહુ યારે ન બન્યો. હા કદાચ કલેશ થાય, કંકાસ થાય, સ્વભાવવશ બોલી જવાય, કહી જવાય, પણ મહારાજ પોતે સમજાવાય તો ન માન્યા. લો મહારાજ કે તમે પણ પેલી માફી માંગવા તૈયાર હતી. મારે કીધું તમારું ખાસરું લઈને માફી માગશે, તવનું મોઢા લઈને માફી માગશે, એ સત્સંગી છે. ફઈબા તમે સત્સંગી છો એટલું માનો કે એવું નહીં માને. તમે અમને કેવા સમજો, તમે સૌરભરે ભગવાન ખરા, પણ સાસુના ઝઘડામાં ખબર ન પડે. હજુ કોઈને ખબર નથી પડે. બોલો, દરેક સાસુનો ઝઘડો એક જુદી પીએચડી, જે દરેકને જુદી પીએચડી, તમે દરેક ઉપર જુદી પીએચડી કરી શકો. બોલો, મહારાજ કે તમે માની જાઓ કે નહીં માનો. મહારાજ કે અમારા સંતો નહીં જમે, કે તમારી ઈચ્છા. સંતોને ફાળ પડ્યું, સારું ગયું હાથમાંથી. મહારાજ કે અમે નહીં જમી. મહારાજ આપની ઈચ્છા. મેં કહ્યું ફઈબા છેલ્લી વાર કહું છું તમે માની જાઓ. ન માને. મહારાજ પાણી પીધા વગર જતા રહ્યા. શું અપેક્ષા હતી? કેમ જતા રહ્યા મહારાજ? કઈ ફઈબા કઈ જે ડુંગળી લસણ ખાવાની શરૂઆત કરેલી? નવરાત્રિમાં ગરબામાં કોઈની યાર નાચવાની શરૂઆત કરેલી? કઈ પિક્ચર તો નતા, કઈ ભવાયા જોવાની શરૂઆત કરેલી? મહારાજે ઘરના માગ્યાને ફઈબા ન આપ્યા એટલે મહારાજ જતા રહ્યા. દીકરો સાધુ કરવા માગ્યાને ફઈબા ન આપ્યો એટલે જતા રહ્યા. પૈસા માગ્યાને ફઈબા ન આપ્યા એટલે જતા રહ્યા. મહારાજ મચ્છાઓમાં મંદિર કરવું તો ફઈબાએ જમીન ન આપી એટલે જતા રહ્યા? ના, આ બધું કર્યું તો ફઈબાએ કર્યું હોત. તો ક્યારેક એટલી મનીને આપણી આંટી હોય છે, જે મહારાજની એ ઈચ્છા છે કે તમે આંટીઓ છોડો, પરસ્પરના રાગ દ્વેષ છોડો. હા હોય આપણામાં, અમારામાં હોય, તમારામાં હોય, પણ સ્થૂળ સ્વરૂપ જ્યારે ધારણ કરે છે ત્યારે મહારાજ આપણાથી ઉદાસ થાય છે. એ મહારાજને નથી ગમતું. તો શ્રીજી મહારાજની અપેક્ષા આ છે કે એ જેવા શુદ્ધ છે એવા આપણે શુદ્ધ બનીએ. એને જે ભગવાનનું સુખ આવે છે એવું સુખ આપણને બધાને આપવું છે. યોગી બાબા બોલ્યા છે ને કે બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોડો ન પડવા દેવો. કેટલો ઊંચો આદર્શ. અમારી ગોંડલમાં શિબિર હતી, પછી જે મહંત સ્વામી અદભુત પ્રવચન કરેલું આ વિષય ઉપર, બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ ન પડવા દેવો. અને આપણને આવે તો મોડો પડે ને. આપણને તો પિક્ચરનો આનંદ આવે, છાપાનો આનંદ આવે, ભજીયાનો આનંદ આવે, આઈસ્ક્રીમનો આનંદ આવે, કોકની ખટપટનો આનંદ આવે, કોકનું આઘું પાછું કરવામાં આનંદ આવે. આપણને આનંદ ભગવાનનો આવે છે. અને કદાચ આવતો હોય ક્યારેક, પણ ક્ષણ પણ મોડો ન પડવા દેવો. કેટલો ઊંચો આદર્શ છે, કેટલી ઊંચું ધ્યેય આપણા માટે બાંધી આપ્યું છે યોગી બાપાએ કે મારા સંતો હરિભક્તો આવા બને. બસ મહારાજે બોલ્યા છે કે આનંદના સમુદ્રમાં ઝૂલતો રહે. અને આખો કાલ્પનિક વાતો નથી, આખો ગપ્પુ નથી. આવી સ્થિતિ ના પહોંચી શકાય. પરોતભાઈ, ગોરધનભાઈ, લાડુબા, જીવબા અને આ પરંપરા તમે જુઓ. યોગી બાબા આટલા દુઃખો, દર્દો, આટલા અપમાનો, આટલી અગવડો, આટલી મુશ્કેલીઓ વચ્ચે યોગી બાબા આમ અખંડ આનંદમાં રહેતા હતા ને. અત્યારે છે હરિભક્તો, એવું નથી. થોડું દેશ પરદેશમાં અમુક હરિભક્તો જુઓ, યુવકો જુઓ, એટલા પ્રશ્નો દુઃખમાં પ્રશ્નોમાં હોય, પણ એ કેફ જુદો હોય છે. એટલે ટૂંકમાં આપણે બધા એક વખત અમે સંતોએ બાપાને પૂછ્યું મુંબઈમાં કે સ્વામી સાધુ થાય એટલે હું? બાપા કે જોઈ લો કોઠારી સ્વામી. કોઠારી સ્વામી જોઈ લો. તમે જોયા છે ને કોઠારી સ્વામી? બહુ અદભુત વક્તા નથી, બહુ મોટા સંગીતકાર નથી,
બહુ જ મોટું અદભુત કંઈ મેનેજમેન્ટ પાવર પણ નથી. મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોવા જાવ ને તો તમે હો ભૂલો કાઢો બોલો. પણ બાપા બોલે કે 100% સોનું છે. અમને વિશ્વાસ છે કે કોઠાર સ્વામીની સ્થિતિમાંથી નહીં લાગે. એની ઈચ્છા છે બધા આવા બને. બાપા એક વાર અમે સંત શિબિરમાં બોલેલા કે ત્યાગવાળી સ્વામીને તો શાંતિ છે, પણ એના દર્શનથી આપણને શાંતિ થાય. તમે જુઓ એમને પૈકવા છે અને એવો થયા. તો બધા જ આપણે એવા બનીએ. અમે તમે બધા જ, ભલે આપણે અત્યારે કેજીમાં હોઈએ, પણ ઊંચો આદર્શ ત્યાં છે ભાઈ. ઊંચો આદર્શ સુધી એને પહોંચે. ઘણી વખત અમારા દેશમાં છોકરાઓ છે ને, સ્કૂલમાં રિઝલ્ટ લઈને આવે, સ્કૂલ કે કોલેજમાં, અને કૂદતો આવે, એક હાથમાં પેન અને બોક્સ લઈને આવે, વી ફોર વિક્ટરી, બંદા કભી પેર હોતા ही नहीं, બંદા પાસ હો ગયા. એને મમ્મી પપ્પા પૂછે, બેટા કેટલું રિઝલ્ટ લાવ્યું? 35%. એટલે એમાં 31 જ આવ્યા, 4 તો ગ્રેસ ના મેળ્યા હોય. તો આપણે કૂદતા તો મારીએ છીએ, પણ આપણે હું કેવો સાધુ છું? 31% વાળો, 33% વાળો? એ મારો વિચાર કરવો પડે, તમારે તમારો વિચાર કરવો પડે. યાદ રાખજો, એડમિશન ટુ ઓલ બટ પાસિંગ બાય 100%. એડમિશન ટુ ઓલ. દેશમાં એક જગ્યાએ એક્ઝિબિશન હતું, બહુ અદભુત એક્ઝિબિશન હતું. 2-3 કલાક સુધી જોવાનું અદભુત બધું આયોજન હતું. પણ એન્ટ્રીમાં લખેલું મફત પ્રવેશ. તો આપણે જેવા છોડે અને ગુજરાતીઓ છોડે તો બધા ઘૂસ્યા. 2-3 કલાક જોઈને પછી જ્યાં એક્ઝિટ હતી ત્યાં લખેલું બહાર નીકળવાના 100 રૂપિયા. તો હવે શું કરું? તો વાંકા વળીને આપવું પડે ને. એમાં દારૂ પીવો છો, આવો અંદર. બીડી પીવો છો, આવો અંદર. માંસ ખાવ છો, આવો અંદર. પિક્ચર જોવો છો, આવો અંદર. ગમે તેમાં કે ગમે તેવું કુસંગી હોય, પ્રથમમાં 18 માનજો, બધા જ આવો. પણ અંતે તો 100% નિર્વાસનિક થવું પડશે. 100% નિર્વાસનિક થવું પડશે. માજ વાંચજો. પ્રથમનું 60મું વતનમાં, સરપંચ 4થું વતનમાં, સારંગપુર 11મું વતન, મધ્યનું 25મું વતન વાંચજો. અક્ષરધામ તમારા મામાનું ઘર નથી કઈ કે જા ભાણિયા જતો રહે, ત્યાં ઊભો છું, કોઈ તને નહીં પકડે, ઊભો છું. મામાનું ઘર નહીં. બહુ ટાઈટ સિક્યુરિટી થઈ ગઈ છે. બિલ લાદેન પછી તો બહુ ટાઈટ સિક્યુરિટી થઈ ગઈ છે. જોઈ આવજો દિલ્હી અક્ષરધામ બધી. ઉપર અક્ષરધામ તો બહુ ટાઈટ સિક્યુરિટી થઈ ગઈ. જો એમને કોઈને પહેવા દે એમ નથી ભાઈ. અરે ને હેલિકોપ્ટર હારે ફેંકી દેશે આપણું. હેલિકોપ્ટર નથી લઈ જઈએ દાદા એરપોર્ટમાં, ખબર છે, પ્લેનમાં. તો અક્ષરધામ આપણો ક્રોધ અંદર ક્રોધમાં હંતાને લઈ જશો ને તો જા પાછળ જા, ક્રોધ ટાળીને આવજે. તારી પત્ની હારે સંબંધ સુધારીને આવજે જા. પછી ટાઈટ સિક્યુરિટી છે ભાઈ. અને આ વચરામાં જ છે, હું મારી વાત નથી કરતો. આ જ વાંચજો. આ જન્મે અનંત જન્મે, એક જન્મે અનંત જન્મે અતિશય નિર્વાસનિક થશો, ત્યારે જ ભગવાન કૃપાનું પાત્ર થશો ને ત્યારે જ અક્ષરધામમાં થશો. એટલે આપણી જવાબદારી આ છે ભાઈ. એની ઈચ્છા છે. હા, એમનું વચન એ પાડશે, પણ આપણે તો કંઈ કરવું પડશે. કેવા બનાવવા માંગે છે? તો આ બીજો પ્રશ્ન છે. ને એ માટે પણ વચરામૃત વાંચવું પડે, સ્વામીની વાતો વાંચવું પડે, જીવન ચિત્રો વાંચવા પડે. ક્યારે હરિભક્તો, પાક્કા હરિભક્તોનું લક્ષણ શું, સાચા ત્યાગીનું લક્ષણ શું, વચરામૃત મારે વાંચવું પડે. એમાં લખ્યું છે સાચો ત્યાગી કોને કહેવાય? કે ભાગવત ગીતા, રામાયણ, વચરામૃત ઉપર અદભુત પ્રવચન કરે એને સાચો ત્યાગી નથી લખ્યો. અદભુત કીર્તન આરાધના કરે, દુનિયાને ડોલાવે કલાકો સુધી, એને સાચો ત્યાગી નથી લખ્યો મહારાજે. વચરામૃતમાં સાચા ત્યાગીની વ્યાખ્યાઓ લખી છે. હજારોને સત્સંગ કરાવે, સેંકડો મંદિર બાંધી આપે, એ સાચો ત્યાગી નથી. તો સાચા ત્યાગીની વ્યાખ્યા મારે વાંચવું પડે ને વચરામૃતમાં. એમ તમારે પાકા હરિભક્ત કોને કહેવાય એ વચરામૃતમાં લખ્યું છે. પાકો સત્સંગી કોને કહેવાય એ વચરામૃતમાં લખ્યું છે. તો પાકો હરિભક્તો કોને કહેવાય વાંચો. પાકો સત્સંગી કોને કહેવાય? ખરેખર હરિભક્તો કોને કહેવાય? મહારાજ વાંચજો. બધા વચરામૃત છે, બધી 61મું, 96મું વચરામૃત છે. કેવા ભક્તો આપણને ગમે મહારાજ વચરામૃત વાંચજો. અંત્યનું 25મું વચરામૃત, અંત્યનું 26. કેવો ભક્તો મને ગમે. આપણે એને ગમે એવા થવું છે કે વેવાયને ગમે એવા થવું છે? આપણે વેવાયને ગમે ને એના માટે આપણે ઘરમાં ડુંગળી લસણ, ખબર, 2 કાઉન્ટર રાખ્યા સત્સંગીઓ. બીજા છે ને 2 કાઉન્ટર રાખ્યું, વેજીટેરિયન અને નોન વેજીટેરિયન. અને સત્સંગીઓ 2 કાઉન્ટર રાખે, ડુંગળી લસણ વાળું ને ડુંગળી લસણ વગરનું. એક વખત તમારો વેવાય ડુંગળી લસણ વગરનું ખાશે તો મરી જવાનો છે વેવાય. બીજા ગુજરાતીઓ મરી જવાના, તમારા મામા હાડા હાડીઓ. એક દિવસ ડુંગળી લસણ વગરનું શાક દાળ ખાશે તો મરી જવાના. આપણે વેવાયને રાજી કરવા છે, સગા સંબંધીને રાજી કરવા, આપણે મહારાજને રાજી કરવા. આપણે મહારાજને ગમે એવા થવું છે કે તમે હારાને ગમે એવા થવું?
કે મિત્રોને ગમે એવા થવું. મહારાજને કેવા ગમે તો વાંચજો, મધ્ય 33 વાંચજો. છોટા કાઢ નાખ્યા છે મધ્ય 33 વાંચજો. પ્રથમનું 76મું વચન વાંચજો. કે કામી, ક્રોધી, કપટી, ઈર્ષાળુ માને મને નથી ગમતો. અરે હરિભક્ત હોય તો એ નથી ગમતો, વાંચજો ને. પ્રથમનું 76મું વચનમાં છે. ભલે આપણે હોઈએ ને ના નથી, પણ તે છોડવું એને જોઈએ છે. હું તો એમ કહું છું, દુનિયામાં આજે 7 અબજ માણસો પૃથ્વી પર જીવે છે, અને 7 અબજ માણસનો ટોટલ કામ વાસના મારામાં હોય. ટોટલ. અરે 2-5 જણાની ટોટલ હોય તો હું હેરાન થઈ જાઉં. મારી એકની વાસના હોય તો મને ઠેકડામાં રાવતો હોય, તો 10 જણાની કામ વાસના મારામાં ભેગી થાય તો શું થાય મારું? પણ 7 અબજ માણસ એટલે કૂતરા ગધેડા ભૂરની ટોટલ કામ વાસના મારામાં હોય. ટોટલ માન મારામાં હોય, ટોટલ ઈર્ષા, ટોટલ રાગ, ટોટલ દ્વેષ, ટોટલ અહંકાર, ટોટલ સ્વાદ, ટોટલ લોભ મારામાં હોય તો એ ગભરાવાની જરૂર નથી. એ આપણે ચોખ્ખા કરવા માંગે છે, એને શુદ્ધ કરવા છે, ગુનાતીત કરવા છે. પણ મને ખબર તો હોવી જોઈએ મારે ચોખ્ખા થવું છે, એને મને ચોખ્ખા કરવા છે. એટલી તો મને ખબર હોવી જોઈએ, મને આટલી ઊંચી ભૂમિકા પર લઈ જવા માંગે છે. એટલી જ ખબર ન હોય ને આપણે ખાલી તિલક ચાંદો કરીને પૂજા પાઠ કરીને 10-20 ભાગ કાઢીએ. એ તો હજુ 4 આની સત્સંગ છે, 8 આની, 12 આની, 16 આની સત્સંગની ભૂમિકા ઊંચી છે. એટલે આપણને ક્યાં પહોંચાડવા માંગે છે? એનો હરિભક્ત, એનો સાધુ, એનો કાર્યકર, સત્સંગી પતિ કેવો હોય, સત્સંગી પત્ની કેવી હોય, સત્સંગી બાપ કેવો હોય, સત્સંગી દીકરો કેવો હોય, સત્સંગી સાસુ કેવા હોય, સત્સંગી વહુ કેવા હોય, અમે સાધુ હોઈએ તો અમે કેવા હોઈએ. બધી જ વચરામતમાં, આપણા જીવન ચરિત્રમાં બધા જેટલા ઊંચા આદર્શો આપણને ખ્યાલ આવશે. એટલે બીજો પ્રશ્ન આ છે કે શ્રીજી મહારાજ અને પ્રમુખ સાહેબ મહારાજ આપણને કેવા બનાવવા માંગે છે. ત્રીજો પ્રશ્ન છે, એ માટે એમણે શું કર્યું છે? શ્રીજી મહારાજ અને ગુણાતીત પરંપરાએ હું ચોખ્ખો થાવ, હું શુદ્ધ થાવ, હું બ્રહ્મરૂપ થાવ, હું ગુણાતીત થાવ, મારી માયા પર થાવ, હું ભગવાને સુખે સુખ્યો થાવ, એના માટે એમણે કેટલું કર્યું છે? એક તો અનંતકોટી બ્રહ્માનું સર્જન મહારાજ આપણા માટે કર્યું છે. કારણ કે માયામાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી એ ભજન ભક્તિ કેવી રીતે કરી શકે? કે મારે સૃષ્ટિનું સર્જન જીવના કલ્યાણ માટે કર્યું છે, કારણ પહેલું વચરામૃત વગેરે. એટલું જ નહીં, આપણી મહારાજ પોતે એવા પેલા પૂર્વના અવતારોને મોકલ્યા, સુરથી પૃથ્વી સાફ કરી, વેદાદિક શાસ્ત્રો એને લખાવ્યા ઋષિઓ દ્વારા, મુનિઓ દ્વારા, સંતો દ્વારા, અને સ્વયં મહારાજ પોતે પૃથ્વી પર પધાર્યા. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા છો અને વિચાર મારા માટે કરવાનો. આખા અનંતકોટી બ્રહ્માંડ માટે નથી આવ્યા, પૃથ્વી પરના બધા જીવો માટે નથી આવ્યા, શ્રીજી મહારાજ મારા માટે આવ્યા. જો પ્રેમાનંદ સ્વામી એ લખ્યું કે પ્રગટ્યા પ્રેમાનંદને કારણે. તમે જો ઓબામાં તમને કોઈ પ્રોબ્લેમ હોય, કંઈક મુશ્કેલી હોય ને ઓબામાં તમારા ઘેર આવીને પ્રોબ્લેમ દૂર કરે, તમને કેટલું ગૌરવ થાય કે ઓબામાં સ્પેશિયલ મારા ઘેર આવીને મારી પ્રશ્ન દૂર કર્યો. તો અનંત કોટી બ્રહ્માંડનો નાથ મારા માટે પૃથ્વી પર પ્રગટ થયા, મારા માટે એને સંસારનો ત્યાગ કર્યો, મારા માટે એને આટલી ખોટ તપસ્યા કરી. અરે મારા માટે ક્યાંક રાજા રોકાઈ ગયા હતો, હિમાલયન ગુફામાં રોકાઈ ગયા હતા, આપણે ક્યાં શોધવા જવાના હતા ભાઈ? પણ ઈલા સુશીલા ને પેલા રાજ્ય આપવાને ત્યાં રોકાઈ ગયા હતો, પેલા શિવપુરની મહંતામાં મહારાજ રોકાઈ ગયા હતો. મહારાજ ક્યાંય ના રોકાયા, મારા માટે આવ્યા. મારા માટે એને 3000 પરમહંસોને દીક્ષા આપી અને આખા ગુજરાતમાં એને આખું ગુજરાત ક્રિશ્ચિયન થઈ ગયું તો આપણે ક્યાં સ્વામિનારાયણ થવાના હતા ભાઈ? કેટલો દાખલો કરાવ્યો પરમહંસો દ્વારા. મહારાજ માટે મંદિર બાંધ્યા, મારા માટે એમણે ઉપદેશ આપ્યો, મારા માટે શિક્ષાપત્રી લખી. એટલું જ નહીં, મારા માટે ગુણાતીતને પૃથ્વી પર લાવ્યા. પેલી વાત તો મહારાજ એવું લખ્યું વચરામૃતમાં, 2 વચરામૃતમાં લખ્યું છે, અંત્ય 13 અને અંત્ય 21. મહારાજ અમને વન પર્વતમાં રહેવું ગમતું, છતાં લાખોના ભેડામાં અમે કેમ રહીએ છીએ? કેવળ ભક્તોના કલ્યાણ માટે. મહારાજ કે અમને તો ગો દોહન માત્ર એક જગ્યા ન રહે, છતાં અમે 28 વર્ષ આપણે વચ્ચે રહ્યા. લોયાનું 3જું વચરામૃત. અમને તો શ્વેતદેવ અને બદ્રિકાશ્રમમાં જઈને તપ કરવું ગમે, છતાં અમે શા માટે રહીએ છીએ? મહારાજની પોતાની સ્વાભાવિક રૂચિ બદલી હોય. સ્વાભાવિક રૂચિ બદલવી બહુ અઘરી છે. તમને ગમતું હોય ને છોડવું ને બહુ અઘરું છે. બાપા કે તો નથી માનતા, બાપા કે ડુંગળી લસણ નહીં ખાવા, પણ આપણને ગમે છે ને છોડી શકીએ. પિક્ચર જોવું ગમે છે, છોડી શકીએ. IPL જોવું ગમે છે, છોડી શકીએ. નવરાત્રિ ગરબા જવું ગમે છે, છોડી શકીએ. કેટલા વર્ષો બાબા કે બાજુમાંથી પસાર નહીં થવાનું એવું કે બાબા, છતાં આપણે જઈએ છીએ. જે વસ્તુ આપણને ગમે છે ને એ 1000 તર્ક બુદ્ધિ કરશે, લાખ દલીલો કરશે આપણી બુદ્ધિઓ, આપણા મિત્રો,
આપણું ગમતું કરવું છે તો પોતાનું ગમતું છોડીને બીજાનું ગમતું કરવું કેટલું અઘરું છે. મહારાજ કે આખી જિંદગી અમે અમારું ગમતું છોડીને તમારા ગમતામાં અમે રહ્યા છે. એટલું જ નહીં, મહારાજ ગુણાતીતાનંદ સ્વામી પૃથ્વી પર લાયા. પરમહંસો તો જબરજસ્ત હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ સ્વામી, ગોપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી કોઈ સામાન્ય નહોતા. નરકના કુંડ ખાલી કરી શકે એવા સ્વરૂપાનંદ સ્વામી હતા. મરેલી ઘોડીને જીવતી કરી શકે એવા વ્યાપકાનંદ સ્વામી હતા. અરે ગોપાલ સ્વામી ઘેર હતા, પેલા રાજા રાણીના આખા કુટુંબના જાળ આપે બંધ કરી દેજેલા. રાજા બ્રાહ્મણો પર ટેક્સ નાખ્યો તો ખુશાલ ભગત ના કે ભાઈ અમારે બ્રાહ્મણો પર હું કામ ટેક્સ નાખો, અમે તો નાખવાનું તો સારો નાખી જુઓ. તો બધાને ઝાડા પર બ્લોક કરી દીધો, ટોટલી સીલ મારી દીધો. બે પાંચ દિવસ નો હતા તો શું થાય? આખા બધા આમ થાકી ગયા. બધા કીધું ભાઈ પેલાનો દ્રોહ થયો છે અને તમે ટેક્સ બંધ કરાવો તો થાય. ગોપાલ સ્વામી જો અત્યારે હોત ને અમારા દેશમાં તો પેટ્રોલનો ભાવ જ ન વધવા દે. પણ એવા ગોપાલ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી સામાન્ય નહોતા. પણ જો ગુણાતીત નો આવ્યો તો સ્વામી સંપ્રદાયમાં સ્વામી નામ ભૂસાઈ ગયું હોય. આપણે નરનારાયણ, લક્ષ્મણ, ગોપીનાથ ઉચ્ચાર ન આવત. બધા જાણતા હતા, પણ કોઈ શાસ્ત્રની તંતી આડી આવી, કોઈ લોકલાજ આડી આવી. ગુણાતીતનો મોરલો એ ટહુકતો જ રહ્યો. કોઈની શેહમાં આવ્યો, કોઈને દબાણમાં આવ્યો, કોઈ અધિકાર એને ન દબાવી શક્યા. ગોપાલ સ્વામીને મહારાજ કહ્યું કે મારા સ્વરૂપ પણ વાતો કેમ નથી કરતા? તમને 1000 વર્ષ સુધી દેહમાં રાખીશ. અને પછી ઉમરેઠમાં બીજી દિવસે જે મહારાજ સ્વરૂપ પણ વાતો કરીને બધાને આમાં મજા ન પડી, ચેર ન પડે. આટલી બધી અઘરી વાતો થાય છે. અને બધા રઘુજી મહારાજ પાસે ગયા કે આ ગોપાલ સ્વામીને કોઈ દીધ જ રાખે છે, સમજા વગર કોઈને પત નથી પડતું, કોઈને ગમતું નથી. રઘુજી મહારાજ કે તમે સમજો છો એમાં તો સમજીએ છીએ. હવે જોગી તો કોઈ કડામાં ખેલતા હોય. રઘુજી મહારાજ ગોપાલ સ્વામીને બોલાવ્યા કે તમે બહુ સર્વપ્રેમ વાતો ન કરો ભાઈ, બધાને બહુ પત નથી પડતું. ગોપાલ સ્વામી કે તમારા બાપે કીધું એટલે કરું છું, પણ તમે ના પડશો તો નહીં કરું. એમ થઈને ઉદાસ થઈને જતા રહ્યા. પણ જ્યારે ગુણાતીતાનંદ સ્વામી વડતાલમાં છાવણી નાખી અને સર્વોપરી પડે જે વાતો કરીને એમાં કેટલાક મન દુખ્યા હોય જ ને પાછા. એ મન દુખ્યા જઈને ફરિયાદ કરી કે આ ગુણાતીતનો રોક હોય તો પાત્ર કુપાત્ર જો દિગ્ધેજ રાખે છે, દિગ્ધેજ રાખે છે. અને રઘુજી મહારાજે બોલ્યા કે સ્વામી કઈ પાત્ર કુપાત્ર જુઓ. અને ગુણાતીતાનંદ સ્વામી જે સિંહ ગર્જના કરીને કે પાત્ર કુપાત્ર મારે ક્યાં જોવા જવું? 5000 બેઠા ક્યાં ઘેર ઘેર જોવા જાવ? મારી વાત સમજે પાત્ર, ન સમજે કુપાત્ર. એવું જોરથી બોલ્યા ને રઘુજી. હા સ્વામી તમે જે બોલો એ બોલો, આ તો મને કોઈ કહી ગયા તો હું કહું. જો ગુણાતીતાનંદ સ્વામી લોકો નો સમજાય બોલો ભજન સ્વામિનારાયણનું અને મૂર્તિ નરનાની, ભજન સ્વામિનારાયણ મૂર્તિ લક્ષ્મી નાની. કોઈ અંબા માતાનું ભજન કરીને કે રામ ભગવાન ભજન મૂર્તિ રાખે, રામ ભગવાનનું ભજન કરે કે ખોડિયા માતાની મૂર્તિ રાખે? નો સમજાણું. ગુણાતીતાનંદ સ્વામી મારા ધામમાં ગયા પછી વર્ષો સુધી વાત કરી. એટલે આપણા મંદિરમાં આપણા ભગવાનની જ મૂર્તિ નહીં. એ ખાલી મહારાજ આગ્રહપૂર્વક ત્યાં વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા હતા. બાકી અમદાવાદમાં નહીં, ધોલેરામાં નહીં, ભુજમાં નહીં, જુનાગઢમાં નહીં, ગઢડામાં નહીં. અરે સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણની મૂર્તિ જ નહીં. અંબા માતાના મંદિરમાં અંબા માતાની મૂર્તિ નું હોય તો કેવું લાગે? ખોડિયા માતાના મંદિરમાં ખોડિયા માતાની મૂર્તિ નું હોય તો કેવું લાગે? રામ ભગવાન મંદિરમાં રામ ભગવાનની મૂર્તિ નું હોય તો કેવું લાગે? પણ જે ગુણાતીતાનંદ સ્વામી જબરજસ્ત વાતો કરી અને જ્યાં જ્યાં ગયા હતા, એ ગઢડા ગયા હોય કે પછી વડતાલ ગયા હોય, અમદાવાદમાં જઈને પણ એ ભર સભામાં જે મહારાજના સર્વોપરીપણાની જબરજસ્ત વાતો કરી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મહારાજના સર્વોપરીપણાની જે કઈ વાતો થોડી ઘણી ચાલે છે ને એનું એક કારણ ગુના. લોકો એમ કહે છે ગુનાતી તો અભણ હતા. અરે અભણ કામ કરે, ભણેલા ભૂત કઈ નથી કરતા ભાઈ. ગોપીઓ અભણ જ હતી પણ કૃષ્ણ ઓળખી ગઈ. શબરીબાઈ અભણ હતી તો રામને ઓળખી ગયા. લાડુબાઈ જીવબાઈ પરત ગોરધબા અભણ જ હતા તો મહારાજને ઓળખી ગયા. અભણ કામ કરે પણ કામ કર્યું. ભલે અભણ હતા, અક્ષરબ્રહ્મના અવતાર હતા. તો મહારાજ એક આપણા કૃપા એ કરી કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પૃથ્વી પર લાવ્યા અને કેટલું વિચરણ કર્યું, કેટલો ભેડો વેઠો, કેટલા અપમાનો સહન કર્યા. કયું વર્તમાન એ બધું ગુણાતીતાનંદ સ્વામી. પણ મહારાજના સ્વરૂપ વાતો કરવામાં એને ઓછું સહન નથી કરવું પડ્યું, ઓછો ભેડો નથી વેઠો. ભગતજી મહારાજને લાયા. જો ભગતજી મહારાજ નો તો અક્ષરબ્રહ્મ પણ હુકાઈ ગયું હોત. ઘણા જૂનાગઢમાં જાણતા હતા ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે, પણ માથેમાં માથો લઈને નીકળ્યા ભગતજી મહારાજ. વિમુખ થયા, કૂતરાની જેમ હળહળ થયા. જે ખવડાવ્યું, જે કરવું એ કરજા. દરવાજાની બહાર જઈને બેહરી ગયા. જો પેલા ગુણાતીતાનંદ સ્વામી જાય છે, અક્ષરબ્રહ્મના અવતાર છે, એમાં જોડાઈ જાય. શું સંઘર્ષ કર્યો તો માજો ભગતજી મહારાજનું જીવન ચરિત્ર.
આ ગુણાતીત પરંપરાનો અત્યારે આપણે જે શાંતિ અક્ષર પુરુષત્વની વાતો કરી શકીએ છીએ એની પાછળ ગુરુઓનું સમર્પણ છે, એનો ભોગ છે, એમનું બલિદાન છે. અને શાસ્ત્રીમાં જો પ્રગટ ન થયા હોત તો આપણે હું તમે કોઈ ના હોત. કોઈનો અક્ષર પુરુષોત્તમ સામનેની વાત સંપ્રદાયમાંથી ભૂસાઈ ગયો હોત. શું શાસ્ત્રીમાં જે સંઘર્ષ કોના માટે કર્યો? કોના માટે કર્યો? એને વર્તા સત્તા છોડી શા માટે? અને એ એક જો શાસ્ત્રીમાં બે કામનો બે વાતો ન કરી હોત ને તો જાહુલાલી ભરી વર્તા સંસ્થા શાસ્ત્રીમાં છોડી ન પાડી હોત. અરે સોનાના ફૂલથી પૂજા શાસ્ત્રીમાં સાધુ તમારે કોઈ તાકાત નથી કોઈ વાંક કાઢી શકે. પણ બે વાત ન કરી હોત શાસ્ત્રીમાં. એક તો એના ગુરુ ભગતજીમાં મહિમાની વાતો ન કરી હોત અને અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતની વાતો જો શાસ્ત્રીમાં ન કરી હોત ને તો વર્તાલ સંસ્થામાં મુખ્ય સાધુ હોત, સદગુરુ હોત, લોકો એનું કેટલું માન સન્માન આપત. પણ શાસ્ત્રીજી મહારાજે બે વાત માટે ને અરે ધોળા પહેરાવ્યા. વિચાર તો ધોળા પહેરવા એટલે શું કહેવાય? આજે મારા ભગવા કપડા મારી સંસ્થા ખેંચી લે, મને ધોળા કપડા પહેરાવ્યા, આ ભગવા ખેંચી લે અને પછી લંડનમાં આવું મને બધા પૂછે સામે શું થયું? જો હું મારી મેળે જતો રહ્યો પ્રોબ્લેમ નથી, મને ન ફાવે તો બાપાને પૂછીને આવતો રહ્યો, એને કઈ વાંધો નથી. પણ સંસ્થા મારા કપડા ખેંચી લે અને 2 વર્ષ સુધી શાસ્ત્રમાં કયું વર્તમાન લેવું હતું? કઈ નહીં, બસ ભગતનાથ મહિમા કહેતા હતા. કઈ એમાં ધોળા પહેર્યા કે કાળા પહેરવા જા. શાસ્ત્રી મહારાજે પમાનો સહન કર્યા, સોયા ઘોચ્યા છે, ઝેર આપ્યું છે, ચૂલામાં નાખી હતી તોય શાસ્ત્રીમાં સંસ્થા નથી છોડી. શાસ્ત્રીમાં સંસ્થા એના માટે છોડી હતી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે. સંપ્રદાયમાં ઘણા આખો સંપ્રદાય તમે ઇતિહાસ જોજો, સંપ્રદાયમાં ઘણા બધા જુદા જુદા ફાંટાઓ છે. કોઈ સિદ્ધાંતમાં કેટલા નીકળ્યા? કોઈ ગુરુકુળ માટે, કોઈ જગ્યાએ કોઠા જગ્યા હતા નો છોડ્યા એટલે જુદું તંત્ર ચલાવ્યું. કોઈ લગભગ બધા 2 શબ્દો જુદા પડે ગુરુકુળ, 2 જુદા પડે ગુરુકુળ. શાસ્ત્રીમાં ગુરુકુળ સાંભળો જુદા નથી પહેર્યા. મમા તો રાગદ્વેષથી જુદા નથી પહેર્યા. કોઈના કંટ્રોલમાં ન રહેવું હોય, જુદું આપણે જુદું તંત્ર ચલાવીને આપણે સર્વોપરી થઈ એના માટે જુદા નથી પહેર્યા. આખા સંપ્રદાયમાં જો એમ સિદ્ધાંત માટે, મહારાજની ઉપાસના માટે, મહારાજની નિષ્ઠા માટે કોઈ જુદું પહેર્યું? એકમાત્ર શાસ્ત્રીજી મહારાજ જે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે જુદા પહેર્યા. ઘણાને લાગ્યું તો અક્ષર પુરુષોત્તમ મંદિર હોવા જોઈએ અને જુનાગઢ જિલ્લામાં 40 જેટલા અક્ષર પુરુષોત્તમની પટની મૂર્તિઓ તો પધરાવી હતી. એ લોકોની ઈચ્છા હતી કે શિખરપુર મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવવા. અરે ગુણાદિદાન સ્વામી શિષ્ય બાલમુનિ સ્વામી જેવા મોટા મોટા સદગુરુ સંતો હતા, પણ વડતાલથી ના આવે. ગોરધનભાઈ કોઠારી તો નક્કી કર્યું મારી હયાતીમાં અક્ષર પુરુષોત્તમ ના પધરાવે. અને એક ગોરધન કોઠારી ના પાડે, દુનિયાની કોઈ તાકાત નહોતી કે અક્ષર પુરુષોત્તમની કોઈ વાત કરી શકે. આ સત્ય સિદ્ધાંત એક સત્તા નીચે, અધિકાર નીચે દબાઈ ચૂક્યો હતો. કોઈ અપેક્ષા, કોઈ આશાનું કિરણ નહોતું. અજ્ઞાન અંધકાર નીચે સત્ય સિદ્ધાંત એ દબાઈ ચૂક્યો હતો. એ વખતે એવા એક સહજાનંદ સૂર્ય, એવા યુગ પુરુષની જરૂર હતી કે અંધકાર, જ્ઞાન અંધકારને માયાને ફેરીને એક અક્ષર પુરુષોત્તમ બધાવી શકે. એ કામ શાસ્ત્રીજી મહારાજ કર્યું. અરે વિહારલાલજી મહારાજે કહ્યું કે જ્યાં સુધી ગોરધન કોઠારી છે અને જ્યાં સુધી ભીમજી કોઠારી છે, ભગવો ભેગ છે, ત્યાં સુધી કામ નહીં કરી શકું. જાગા સ્વામી કીધું અક્ષર પુરુષોત્તમ બદલાવ તો 2 દીકરા તમને આપો. એનું કોઈ સંતાન નહોતું કે વાતો હાથી છે, જાગા સ્વામી 2 દીકરા આપશે, પણ જ્યાં સુધી આ લોકો છે તે મારાથી કામ. અરે સંસ્થાના ધણી હતા અને એ વખતે આચાર્ય મહારાજ એટલે વાયસરોય જેટલી એની સત્તા હતી. ભાઈઓ અત્યારે જેવું તંત્ર નથી. એ કામ ન કરી શકાય. એ કામ શાસ્ત્રીજી મહારાજ કર્યું અને આપણા માટે કર્યું, મારા માટે કર્યું છે. એ આપણે વિચારવાનું. બાકી શાસ્ત્રીમાં વર્તા સંતામાં રહ્યા હોત, અક્ષર પુરુષ વાતો નહીં કરવાની. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત તો મનની માન્યતા છે ને. મનમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પાકો જ હતો અને વડતાલ સંતાની બધી જાહોટલાલી ભોગવી હોત અને મનમાં અક્ષર પુરુષોત્તમ માયના તો ક્યાં વાંધો હતો? અને કદાચ જુદા પહેર્યા. એક નાનું હરિમંદિર, નાનું આપણું અક્ષર પુરુષોત્તમ ફોટો રાખીને આખી જિંદગી આરતી ઉતારી તો 2-5 હરિભક્તોથી જિંદગી પૂરી થઈ જાય. 2-5 હરિભક્તોથી જિંદગી પૂરી થઈ જાય. અરે લીમડીના દીવાન ઝવેરભાઈ કીધું કે શાસ્ત્રીજી મહારાજ તમને વર્તાવા ગઢાવા હેરાન કરતા આવી દેજો, આખી જિંદગી તમારું પાલન પોષણ કરીશું, રોટલા ખવડાવી. શાસ્ત્રી રોટલા ખાવા માટે જન્મા નહોતા ભાઈઓ, એક સિદ્ધાંત માટે જન્મા હતા. અને 2 સિંહ અને વાઘ જેવી સંસ્થા, 2000 સાધુ હતા, લાખો હરિભક્તો હતા. એની સામે શાસ્ત્રીમાં જે સંઘર્ષ છેડ્યો, 1 ઇંચ જમીન નહોતી, 1 દાણો નહોતો, 1 પૈસો નહોતો. આટલો વિરોધ એના ઝંઝાવાતની વચ્ચે શાસ્ત્રીમાં જે કામ કર્યું છે, કોના માટે કર્યું? વાંચો લિખિત અને યજ્ઞપુરુષદાસ. લિખિત અને યજ્ઞપુરુષદાસના 2 ભાગ જો હરિભક્તો BFS ન વાંચો ને તો BFS સંસ્થા શું છે તમને ખબર જ નહીં પડે. આવતા વર્ષે 2015માં શાસ્ત્રીમાં સાર્ધ શતાબ્દી મહોત્સવ છે. એ શાસ્ત્રી મહાનું યુગ કાર્ય, એટલા સંઘર્ષો, એટલા અપમાનો, એટલા દુઃખો અને દર્દો વચ્ચે શાસ્ત્રીમાં જે કામ કરે. આપણે તો એસીમાં, આ તો હીટરમાં
સોફા પર બેસીને આઈસ્ક્રીમ ખાતા ખાતા ખાલી લિખિત યજ્ઞ પુરુષદાસ વાંચવાના છે. માર ખાઈને નહીં, અપમાન સહન કરીને નહીં. તો લિખિત યજ્ઞ પુરુષદાસ 2 ભાગ વાંચજો, શાસ્ત્રીમાં જો વાંચો તો ખબર પડશે કેવી રીતે મંદિરો બાંધ્યા છે. આ સારંગપુર ગોંડા ગરડા અટલાદરા એ જો મંદિરો ન બાંધ્યા હોત તો આપણે ક્યાં હોત? લોકોને વિશ્વાસ હતો કે શાસ્ત્રી છે ત્યાં જાત છે, પછી બધું પડી ભાંગશે. આ બધા મંદિરો અમારા બાળવા પડે. લોકોને કેટલી ચિંતા હતી બિચારાને. તો આટલી બધી મૂર્તિઓ હું કેમ બદલાવ છો? કોણ વાઘા પહેરાવા આવશે? તારો બાપ. લોકોને બધું શાસ્ત્રી છે ત્યાં આજે પછી બધું પડી ભાંગશે. તું જા આઈસ્ક્રીમ ખાઈને. કોઈ શાસ્ત્રીમાં કીધું પણ ખેડૂત વર્તાળ વાળા આવું કહે છે. શાસ્ત્રીમાં એને શું ખબર પડે? જોગી છે ને, અને જોગી જ મહાદેવ જે તંત્ર ચલાવ્યો. શાસ્ત્રીમાં ભેટ આપી યોગી બાબા. અને યોગી બાબા તમે તો ભોળા હતા. તમે તો બધા દર્શન કર્યા છે, મેં તો નથી કર્યા. એવા ભોળા આપણે લાગે આને કરતા ન બોલે તો આપણે આબરૂ રહે. બોલો એવું લાગે આપણને. જોગી બાપાના અમુક જે પ્રસંગો છે આપણને લાગે કે શું યોગી બાપા છે, પણ એ તો ભોળ પણ એને ગ્રહણ કરેલું છે. બાપાએ જે બીમારી ગ્રહણ કરી છે ને એવું. યોગી બાપા ત્યાં ગોંડલમાં આપણે ગુરુકુળનું ઉદઘાટન હતું. એ વખતના શિક્ષણ મંત્રી ચોખાવાલા સાહેબના હાથે ઉદઘાટન હતું. તો બાપાએ પેલા સભા કરીને પછી બાપા શું બોલ્યા કે હવે ચોખાવાલા સાહેબનું ઉદઘાટન થશે. ગોંડલમાં પેલા જે કૃષ્ણકુમાર સિંહજીના પુત્ર વીરભદ્રસિંહ એ દર્શન કરવા માટે આવેલા. અને બધા રજવાડી શાસન હતું ને ત્યારે યોગી બાપા આવા બધા રાજાઓ અથવા તો એના કુંવર આવે ને તો યોગી બાપા બહુ એમ બધા દરબારો મહિમા બહુ યોગી બાપા. એટલે આમ પાક ભરીને આવે ને ખેસ નાખે એટિકેટ થઈ રહ્યા. કોટ પેન્ટ ટાઈ તો આવવાનું હોય. તમે તો આવ્યા એટલે મહિના વડાપ્રધાન કોટ પેન્ટ ટાઈ પહેરીને આગળ પાછળ આટા મારતા હતા. તો યોગી બાપા આમ ખેસ પહેરીને આવ્યા ને પછી યોગી બાપાએ આભાર માન્યો કે મરહુમ મહારાજા આપણે ત્યાં આવ્યા તો અક્ષયદેવના દર્શન માટે આપણે મરહુમ મહારાજનો આભાર માનીએ અને મરહુમ મહારાજને વિનંતી કરીએ કે અવારનવાર આવે. તો 4-5 વખત મરહુમ બોલ્યા. એટલે એ તો કઈ એમ જતા હતા રહ્યા. પણ હકાભાઈ હતા ને કે બાપુ એને લાગ્યું બાપા હું બોલ્યા છે, હા બોલતા બંધ સારું. પાછા યોગી બાપા રિપીટ કર્યા કરે બાપ. તો જતા રહ્યા ને એટલે હકા બાપુ કે બાપા તમે આજે બાયફું કે હું બાયફું કે તમે મરહુમ બોલ્યા. યોગી બાપા કે મરહુમ એટલે હું. હકા બાપુ કે તમને ખબર નહોતી બોલ્યા શું કામ? મરહુમ એટલે મરી ગયેલા. યોગી બાપુ લે અમને શું ખબર મરહુમ. આપણે ને અક્ષર નિવાસી લખીએ છીએ ને અને પરોક્ષમાં સ્વર્ગસ્થ લખે. યોગી બાપા કે અમે કંઈક દરબારોનું કામ હોય ને રાજાઓનું તો અમે એની ઓફિસમાં જઈએ, તમને બાકડા ઉપર આગળ બેહાર અને રાજા અંદર બેઠો હોય, નવરો પડે એટલે અમને બોલાવે. એ બાકડા પર બેઠા સામે ભીત ઉપર એના જે પૂર્વજોના નામ લખેલા હોય. તો પૂર્વજોમાં તો મરહુમ જ લખ્યું હોય. યોગી બાપા અમને એમ કે આટલા બધા દરબારો મરહુમ લગાડેલું છે એટલે મરહુમ તો દરબારોને લગાડવામાં આવતી ડિગ્રી હશે, ઉપાધિ. આવા યોગી બાપા. શાસ્ત્રી મહારાજ કે જોગી ભોળાનાથજી અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે એવા છે. અને યોગી બાપાએ જે કર્યું આપણા માટે એને સંકલ્પ કરે લંડન અમેરિકા બધી સત્સંગ કરે. એના સંકલ્પથી આપણે સુખ્યા છીએ. યોગી બાપાએ સંકલ્પ ન કર્યો હોત ને તો આપણે તે ક્યાં હોત બધાએ. યોગી બાબાએ આખા વિશ્વ ધર્મની અંદર તમે જુઓ, હિન્દુઓમાં ઘણા ગુજરાતી હિન્દી અંગ્રેજીમાં પ્રવચન ફાડનારા તોડનારા હતા શાસ્ત્રોને. પણ અઠવાડિક સભાનું આયોજન આખા હિન્દુ ધર્મમાં યોગી બાપાએ બધું. પછી બધા જુદા જુદા સંપ્રદાયમાં અઠવાડિક સભાઓ શરૂ થઈ. સૌ પ્રથમ અઠવાડિક સભા માટે જે યોગી બાપા આગ્રહ રાખ્યો છે અને આજે જે કાંઈ સત્સંગો છે BAPSમાં જે 1100 મંદિરો છે એનું કારણ છે યોગી બાપાનો એક સંકલ્પ અને એના માટે પુરુષાર્થ, એના માટે સંઘર્ષ, એના માટે દાખલો કર્યો છે અઠવાડિક સભામાં. અમે કાલે જોયું. હા દાદા બિચારામાં ઓલા વ્હીલચેરમાં બેસીને આવતા હતા, પણ જે જૂના હરિભક્તોની એક યોગી બાપાને આજ્ઞા પાડવાનો જે ઈશક છે. કાલ મેં રાત્રે એટલી કડકડતી ઠંડીમાં પોતાના ઘેરથી અહીંયા આવું અને વ્હીલચેરમાં આવે, ભલે બિચારામાં જાગે ન જાગે ઊંઘે, પણ એને એક બધા હરિભક્તોને એક છે કે યોગી બાપાના આજ્ઞા લોપાય નહીં. ભલે આમ છેલ્લી ઘડી સુધી પણ આપણે યોગી બાપાના એક આજ્ઞા પાડી લેવી છે. તો એ યોગી બાપાની આ એક એનું વિઝન કેટલું ક્લિયર હતું. છૂટે છૂટે કોઈ ધ્રુવ કે કોઈ પ્રહલાદ તો ભક્તિ કરતા હતા, પણ આજે હજારોની સંખ્યામાં બાલ બાલિકા કિશોર યુવા યુવતીઓને એક અધ્યાત્મ રંગે રંગવાનો સંકલ્પ યોગીજી મહારાજનો હતો. અને એ યોગી બાપાએ ખાલી રૂમમાં બેઠા બેઠા નથી કર્યું. યોગી બાપાના પધરામણી, યોગી બાપાના પત્રો, યોગી બાપાનું જે વિચરણ વાંચો. 74 વર્ષનું યોગી બાપા બોલ્યા છે. 74 વર્ષની ઉંમરે યોગી બાપા કે હજુ મહારાજ મને થોડો હાજો કે રોજના 10 ગામડા ફરું, 1 લાખ સત્સંગ વધારી દો.
74 વર્ષની ઉંમરે કહે છે યોગી બાબા હજુ મને સેવા કરું, બહુ મન થાય, કોઈ કરવા દેતું નથી. આપણે બોલીએ હું જરૂર મન થતા નથી, પણ હારા બાબા હું નથી દેતા, આ તો નહીં જ હોવા દો. યોગી બાબાએ જે પુરુષાર્થ કર્યો છે તમે તો બધા નજરો નજરે જોયું છે વિચરણમાં, અને પ્રમુખ મહારાજે જે કર્યું છે એમાં તો આપણે તમે બધા સાક્ષીઓ છે ને, મારે બહુ વાતો નથી કરવી. આટલા 900 મંદિરો આપણા માટે બન્યા છે, આ સંતો આપણા માટે બનાવ્યા છે, આપણા માટે સંતો બનાવ્યા છે. બાકી જોયું હિન્દુ મંદિર તો ભારતમાં 35 લાખ મંદિરો હશે. તમારી ઇંગ્લેન્ડમાં કેટલા સનાતન મંદિરો હશે, અમેરિકામાં મેં જોયા છે. મંદિરમાં જાય, જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવે, નવરાત્રી ગરબા ઉજવે, દિવાળી અન્નકૂટ ઉજવે, બહાર આવીને ખાય પીએ, દારૂ પીએ, માંસ ખાય, નીડા ખાય, આમલેટ ખાય, ચિકન ખાય. કોણ કહેશે તમને? એક અબજ રૂપિયાની હોસ્પિટલ હોય પણ ડોક્ટર ના હોય, તો અબજ રૂપિયાની સ્કૂલ હોય પણ શિક્ષક ના હોય તો શું કરવાનું? મંદિર તો છે જ, પણ સંતોનો પુરુષાર્થ છે, અને બાપાએ સંતો બનાવ્યા. એના માટે સંતો આ ભવિષ્ય તમારા બાળકા કિશોરનું યુવાનું આયોજન કેટલું છે. મને આનંદપ્રિય સ્વામી કહેતા હતા, તમારે જે યુવકોનું જે આયોજન થયું, અને યુવકો આખા ઊંચકાઈ ઉપર આવી ગયા, અને આવશે જેટલું સંતો પ્રમાણે હાથે જોડાશે, પણ બાળકો કિશોરો યુવાનો કેટલું આયોજન કર્યું છે, એને લીધે આખો સમાજ ઊંચો આવશે. આ અમેરિકામાં જે 68 સંતો ભરે છે ને, બાપા તો છે જ, બાપાનો તો પુરુષાર્થ છે જ, પણ બાપાએ ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગોડી સ્વામી, કોટા સ્વામી એ 75 ઉપર પહોંચી ગયા બધા જ. એનું વિચરણ, એનો દાખલો, એનો પુરુષાર્થ કેટલો છે સદગુરુ સંતોનો, અને બધા નાના મોટા સંતોનો. તો બાપા આપણા માટે સ્વામિનારાયણ પ્રકાશ, આપણા માટે બાળ પ્રકાશ, આપણા માટે બ્લીસ, આપણા માટે સીડી ડીવીડી, આપણા માટે સમયા ઉત્સવ, 81 નો ઉત્સવ, 85, 92, 95 ઉત્સવ કોના માટે કર્યા? એને ક્યાં માન સન્માન જોઈએ? એને સોનું તુલાની જરૂરિયાત નથી, અને પ્લેટિનમ તુલાની જરૂરિયાત નથી, અને ડાયમંડ તુલાની જરૂરિયાત નથી, એને જન્મ જયંતિ જરૂરિયાત. અરે અનંત કોટી બ્રહ્માંડ જેને અણુ જેવડું દેખાય, એને તમારે 90 ફૂટનો હાર ક્યાં દેખાય? વિચારો ને, આખું બ્રહ્માંડ, અરે 22 અબજ પ્રકાશ વર્ષનું બ્રહ્માંડ જેને અણુ જેવડું દેખાય, એને તમારી સોનું તુલા દેખાય છે? એને તમારી મર્સિડીઝ કાર દેખાય છે? આખો પૃથ્વી અણુ જેવડું, બ્રહ્માંડ અણુ જેવડું દેખાય. પૃથ્વી કેવડી દેખાય? તો પૃથ્વીમાં તમારે લંડન કેવડું દેખાય? લંડનમાં તમારે સોનું તુલા કેવડી દેખાય? તમારી મર્સિડીઝ શું દેખાય બાબાને? એને કહે હમણાં બાબા નો બોલ્યા, સ્વામી મને 2 નોબેલ મળ્યા શાસ્ત્રીમાં, જોયું મારે કોઈ નોબેલ પડી નથી. બાપા બોલ્યા કે એ લખોટા જો મને હું નોબેલ આપવાનો, મને શાસ્ત્રી મહારાજ બોલ્યા. એને કોઈ માન સન્માનની કશી જ પડી નથી. એને કે આંકડો બતાવવા માટે 900 મંદિર નથી બાંધ્યા કે ભવિષ્યમાં એને ભારત રત્ન એવોર્ડ મળે, કે પદ્મશ્રી એવોર્ડ મળે, કે ગિનિસ રેકોર્ડમાં એનું નામ આવે. એને કાંઈ નામની પડી નથી, મોટપની પડી નથી. એક જ છે કે હિન્દુઓ બચે, હિન્દુ સાચા હિન્દુ બને, ને આપણી ભવિષ્યની પેઢીઓ બચે. એના માટે સ્વામીનો એટલો દાખલો છે. 81, 85, 92 ઉત્સવમાં એક સેવાની તક આપી છે. જે સેવા દ્વારા આપણું ઘડતર થાય, આપણો લોભ છૂટે, આપણો ક્રોધ છૂટે, આપણું માન છૂટે, આપણી ઈર્ષા છૂટે. સેવાનું કેમ છે, રોગ નિદાન કેમ, જેમાં આપણા સ્વભાવનો આપણને દર્શન થાય. કેટલી શિબિરો કરી બાપાએ સંતો દ્વારા, ડોક્ટર સાહેબ, મહંત સ્વામી, ત્યાગોડી સ્વામી, કોટા સ્વામી. અહીંયા પણ દર વર્ષે શિબિરો થાય છે. પ્રેરણા આપના તો બાપા રૂમમાં બેઠા બેઠા પ્રેરણા આપે. તો જે કઈ આયોજન આપ્યું છે, એક આયોજન, અને સ્વામી જે પધરામણી કરી છે, 3 લાખ પધરામણી કરી છે, 17,000 ગામડા શહેરમાં ગયા, 7 લાખ પત્રો લખ્યા છે, 20 લાખ લોકોને વ્યક્તિગત મળે. હું બધા આંગળી ઊંચી કરાવું ને, એક હરિભક્તને સ્વામી મળ્યા હશે, પત્રો લખ્યા હશે, ફોન કર્યા હશે, કોઈ દીકરા નામ બાપાએ પાડ્યા હશે, લગ્ન બાપાએ કર્યા હશે, છૂટાછેડા પાસે બાપા જ લેવડાવ્યા હશે. ઝઘડે તો શું કરે? એ બાપા બોલતા હતા, સ્વામી રોજ 5 ને જોડું છું, 5 ને છોડું છું. હું એ બાપા સાથે ઝઘડા પડે એટલે બાપા પાસે જ આવે કે બાપા હવે તમે છોડાવો લઠ્ઠા. તો બાપા એક કલાકો બેઠા. અહીંયા જે કુટુંબમાં કઈક ઝઘડા હતા, સ્વામી 6 કલાક બેઠા. સ્વામી કે મૂકોને લવ આ કોઈ માને નથી. સ્વામી આપણું કુટુંબ કહેવાય ને, ત્યાં સારંગપુર બાજુ ગામ છે, 2 ગ્રુપ વચ્ચે ઝઘડા હતા, 20 કલાક બેઠા બાપા. આની યાર બે, આની યાર બે, આની યાર બે, આની યાર બે. કોના માટે લઠા લે? ત્યાં મુંબઈમાં અમુક જે ભાઈઓ વચ્ચે ઝઘડા હતા, સ્વામી જે કલાકો સમય કાઢ્યો છે. એક ક્ષણ જેને પોતા માટે જિંદગીનો અસ્તિત્વનો ક્ષણ વિચારજો. આજે 75 વર્ષથી બાપા સાધુ છે. નો હોલિડે, નો સન્ડે, નો વેકેશન. અરે તમારું વેકેશન હોય તો ગાંડા થઈ જાઓ, અને છેડો કોકના લગ્નમાં 2 દિવસ નાચી આવું તો ફ્રેશ થઈ જાવ. બોલો બાપા કોના લગ્નમાં ગયા? તમે તો કૂતરોલી બગીચામાં ફરવા જાવ ને તો ફ્રેશ થઈ જાવ. ક્યાંક બોલો તમે પેલા ત્યાં રાઇડ્સમાં, મને રાઇડની ખબર નથી, અમેરિકામાં એવી ઊંચા નીચે એવી રાઇડ હોય ને, એ ચીચિયારીઓ પાડે, તમે ફ્રેશ થઈ જાવ. બાપા ક્યાં બેઠા, ક્યાં ફરવા ગયા? 75 વર્ષથી નો હોલિડે, નો સન્ડે, નો વેકેશન. માણસ ગાંડો થઈ જાય ભાઈઓ. આટલો ભીડો, સતત ભીડો. તો હવે થોડા છેલ્લા 2-3 વર્ષથી સ્વામી આરંભ. બાકી તો સવારે જાગ્યા તેથી રાત્રે 12 વાગ્યા સુધી એને આપણો ભીડો કોના માટે બેઠો? શું જોઈએ છે ને ક્યાં માન સન્માનની પડી છે?
અને એક જ છે બસ મારા યુગમાં જે કોઈ ભક્તો આ દેહ કરીને વધુમાં વધુ જેમ જોગીનમાં બોલેલા એક અડધો બાદ રોટલો ખાવા માટે તો ખાઈને પેડો રહો. પણ સારા મોટો દાખલો કરું છું આ શાસ્ત્રીબંધી સંસ્થા વધે એના માટે. શાસ્ત્રીબંધ સંસ્થા વધે એટલે આપણને સત્સંગના યુગમાં લાવવા માટે. તો વિચારજો પ્રમુખ મારા માટે કેટલું કર્યું છે. કેટલી વખત બાપે હાથ મૂકો, કેટલી વખત બાપા ભેટા, કેટલી વખત બાપાએ તમે પધરામણી કરી, કેટલી વખત વાતો કરી, કેટલી વખત ફોન કર્યા, કેટલી વખત પત્રો લેખા. અરે તમારા દીકરા માટે બાપે કેટલી ચિંતા કરી, દીકરી માટે કેટલી ચિંતા કરી, ધંધા નોકરી વેપાર માટે સ્વામી કેટલી. એક હરિભક્ત આદિવાસીથી માંડીને વિશ્વભરમાં આ વાતોનો વિષય નથી, દરેકનો અનુભવ છે કે બાપાએ મારા માટે કંઈ કર્યું છે, સ્વામી મારા માટે કંઈ કરે. સ્વામી ખાલી એની શુભ ભાવનાઓ, શુભ પ્રાર્થનાઓ, રૂમમાં બેઠા બેઠા પ્રાર્થના સ્વામીને આપણા માટેની હોય છે. તો સ્વામી કેટલું કર્યું આપણને સ્વીકારે કેટલી મોટી વાત છે. અમુક શરતો રાખી હોત ને કે જે આઈએસ ઓફિસર એટલા જ બીએપીએસમાં આવે તો કોનો પત્તો પડવાનો હતો? જે એમએ સર્જન થાય એટલા જ બીએપીએસમાં આવે તો કોનો પત્તો પડવાનો હતો? ખાલી ગ્રેજ્યુએટ થાય એટલા જ બીએપીએસમાં તો કોનો પત્તો પડવાનો હતો? અમુક રૂપ અમુક લાવણ્ય હોય તો જ આવતો, મારો તો પત્તો જ ન પડત. અમુક એવી જો અમુક શરતો રાખી હોત ને, કોઈ શરતો તો ગમે તે જ્ઞાતિના હો, ગમે તે જાતિના હો, ગમે તે સ્વભાવના હો, ગમે તેવા હો, આપણને સ્વીકાર્યા બાપાએ. સ્વીકાર્યા નહીં, આપણી લાખ લાખ ભૂલો બાપાએ માફ કરી છે. આપણું જીવન જો તો હડેલા ગંધાતા ટમેટા બટેટા જેવું છે, ગટ્ટર જેવું આપણું જીવન છે. કેટલી ભૂલો, કેટલી વખત બાપાએ ટકોર કરી, કેટલી વખત સમજાવ્યા, ફોટલાવ્યા, રમાડ્યા, જમાડ્યા, ખવડાવ્યું, પીવડાવ્યું. આપણને સુખ આપવા માટે બાપાએ જિંદગીનો ક્ષણ એક ક્ષણ અને અસ્તિત્વનો કનેખણ આપણા માટે ખર્ચી નાખ્યો છે. ભાઈઓ કેટલી ભૂલો આપણે માફ કરી, કેટલી આપણી માફી એમને માગે છે. નાના બાળકો હોય, કિશોરો હોય, યુવાનો હોય, સંતો હોય, સ્વામી બાપાએ જે આપણી માફી માગીને આપણને જે વધાર્યા છે, આપણને આગળ કર્યા છે, કોના માટે આવું કર્યું છે? કેવળ આપણા માટે. આજે હું સાધુ જો બ્રહ્મસમાજને સાધુ કર્યો, હું 32 વર્ષથી સાધુ છું. શું મેં સંસ્થા માટે શું કર્યું? ચાલો ખાલી 32 વર્ષનું મારું ફૂડ બિલ ગણો ને. અમારું સાધુનું ફૂડ બિલ જોરદાર હોય. અત્યારે અમારે વિદ્યાનગર 2 ટાઈમ આપણી છાત્રા છે ને, પછી છાત્ર 2000 જેટલું ફૂડ બિલ છે. હું 32 વર્ષથી સાધુ છું. અમે તો બાસમતી ચોખા હોય, અમારે ખબર, ચોખ્ખું ઘી, રોજ લાડવા. તમારે તો વેવાઈ આવે ત્યારે લાડવા હોય, અથવા અમે આવીએ ત્યારે, બાકી તો અમે તો રોજ લાડવા ખાઈ. બોલો 32 વર્ષનું મારું ફૂડ બિલ ગણો. 32 વર્ષ મારા કપડાના, મારા દવા, દારૂ ને એટલે ખાલી દવાના પૈસા. 32 વખત ટ્રાવેલિંગના ખર્ચા. કેટલી વખત હું પ્લેનમાં લગભગ 200 વખત તો પ્લેનમાં બેઠો હોય. 200 વખત દુનિયાના 42 દેશમાં જઈ આવ્યો. મારી સાથે જે એન્જિનિયર થયા છે, મારી સાથે હું જે સાલમાં એન્જિનિયર ઇન્ડિયામાં થયો, એ સાલમાં મારી સાલમાં જેટલા એન્જિનિયર થયા છે, કેટલા દેશમાં ફેર્યા છે બોલો. હું જિંદગીમાં સાધુ થયા પહેલા મુંબઈ નહોતો ગયો, લક્ઝરી બસમાં નહોતો બેઠો. અને મારા માટે સ્વામી એટલું કર્યું. એને બદલે મેં શું કર્યું? ચાલો મેં બીએપી સંસ્થા માટે શું કર્યું? હજુ આટલા વર્ષે સાધુ મેં સારંગપુરમાં 1 રૂપિયો સેવા નથી કરાવડાય. અને કદાચ હું માગું પૈસા, તમને એટલો વિશ્વાસ છે કે સંતો પોતા માટે નહીં માગે, બરાબર? પણ આપો તો શું કામ આપો? મેં આ કપડાં પહેર્યા આપ્યા, બાકી તો કપડાં કાઢી દો મને 5 નું આપો, બે મારો. તમે મારું સાંભળો, શું કામ સાંભળો? એ બાપાના છો ને તમે, હું એટલે. બાકી તમારા બાપનું સાંભળો, મારું સાંભળો. આ બધી યુવા પીઢીના બાપનું નો સાંભળે, એ મારું સાંભળે. તો જે કાંઈ તમે મારી કથા વાર્તા સાંભળો છો, એ તો બાપાને દયા છે. ખાલી બાપાએ મારા ગળા પર 19 વખત હાથ ફેરવ્યો. 19 વખત મારા મારું ગળું એમને નથી હાલતું ભાઈ, મારી તાકાતથી નથી હાલતું. બાપાએ હમણાં અમેરિકા ગયો તો 2-3 વખત હાથ ફેરવ્યો હતો. 19 વખત જુદે. જયારે સ્વામી ભેગા થાય મારા હાથ પકડી, સ્વામી પેલો પ્રશ્ન આપવો છે, તમે ગળાને કેમનો છે? ગમે તે બાપાને મળે ને, સ્વામી પેલો પ્રશ્ન આપવો છે કે ગળાને કેવું છે. એક મારા ગળાનું ધ્યાન રાખે, આટલું મારી આખી જિંદગીનું ધ્યાન નહીં રાખે. તો જો બાપા કાલે ફોન કર્યો તો બાપા એને સીધું એનું પૂછ્યું, અરુણભાઈ તમારા પગનું કેમનું છે? વિચાર તો કરો. એના મનમાં હરિભક્તો રમે છે, એના મનમાં સંતો રમે છે. ટૂંકમાં શ્રીજી મહાદેવ પ્રમુખ મહારાજ, આખી બીએપી સંસ્થાએ, આ બધા સંતો, બધા હરિભક્તોએ કેટલું કર્યું છે આપણા માટે, તમારા દીકરા દીકરીને સાચવવા માટે. બાપા કેટલા બાળ કાર્યકર્તા તૈયાર કર્યા, કિશોર કાર્યકર તૈયાર કર્યા, યુવા કાર્યકર તૈયાર કર્યા, બાલિકા યુવતી કાર્યકર. કોને પગાર આપે છે? બીએપી સંસ્થા પગાર આપે છે? દીકરા દીકરી તમે બધું પલાવ્યા છે. પણ તમારા દીકરા દીકરીઓ ન બગડે એના માટે કેટલો સમય આપણા કાર્યકર્તાઓ બીએપી સંસ્થા 1 પૈસો પગાર આપતા નથી, અને તમે ગોદરું ઓઢીને હુઈ જાઓ એના માટે સ્વામી એટલો દાખલો સંતો કરે છે. તો શ્રીજી મહારાજ અને પ્રમુખ મહારાજે કેટલો પુરુષાર્થ મારા માટે કર્યો છે ને. જો વાંચશો ને તો ખરેખર આપણા આંખમાં આંસુ આવી જશે કે બાપાએ મારા માટે આટલું બધું કર્યું છે. આપણે ક્યારે વિચાર નથી. જો બાપા એટલા કેટલો વોકિંગ, એને વોકિંગની જરૂરિયાત જ નથી, અરે પૂજાની જરૂરિયાત નથી.
આપણને એ યાદ રહે એટલા માટે પૂજા કરે છે, આપણે યાદ રહે એટલા માટે વોકિંગ કરે છે, આપણે યાદ રહે એટલા માટે ફૂલદોલથી રંગે છે, આપણે યાદ રહે માટે એક એકને મેળા છે ભાઈ. કેવળ એક એમનું ચરિત્ર મહાત્ય કલ્યાણકારી છે. તો શ્રીજી મહારાજથી માને પ્રમુખ મહારાજ મારા માટે જે કર્યું કેટલું કર્યું છે. હું ચોખ્ખો થાવ, હું શુદ્ધ થાવ, હું બ્રહ્મરૂપ થાવ, હું ગટરમાંથી બહાર નીકળું, હું લક્ષ ચોરમાંથી બહાર નીકળી જાઉં. એને કેટલું બધું કર્યું છે. એ ત્રીજો પ્રશ્ન છે. અને ચોથો પ્રશ્ન છે કે મેં કેટલું કર્યું છે. આપણે પણ ઘણું કર્યું છે. જો તમે તો કંઠી પહેરી, તમે હારા નહોતું ગમતું, હારા નહોતું ગમતું, મામા નહોતું ગમતું, ઘણા મમ્મી પપ્પા નહોતું ગમતું, ઘણા વાઈફને નહોતું ગમતું, કુટુંબનો વિરોધ સહન કરીને તમે કંઠી પહેરી છો. લોકોને એમ લાગે તું સામનાનીઓ થઈ ગયો, જાણ કે આતંકવાદી થયું ને એવું લોકોને લાગે. તમે આવા ડાયા માણસને તમે આમાં ક્યાં ફસાણા? લે તો આતંકવાદી ગ્રુપ છે બે સંસ્થા. એટલો તમે કંઠી પહેરી, તમે પૂજા શરૂ કરી, ઘણા દારૂ પીતા છોડી દીધું, માંસ ખાતા છોડી દીધું, બીડી તમાકુ છોડી દીધા, અરે ડુંગળી લસણ છોડી દીધા, અરે પિક્ચર જોવાનું છોડી દીધું. કેટલો જ ભોગ આપ્યો છે. આ મંદિરો એમને નથી, આ તમારો ભોગ છે. એ એક બોલો દીકરો રોજ 1 પાઉન્ડ માગે તો આપતા નથી, આને લાખો પાઉન્ડ આપી દે. બાપાના વચને વેચાઈ ગયા પડે. અમેરિકામાં મંદિર એમને નથી, આફ્રિકાના મંદિર એમ નથી, આદિવાસી ઝૂંપડામાં મંદિર એમને નથી ત્યાં. આપણે ઘણું બધું આપ્યું છે. અને કડકડતી ઠંડીમાં 2-3 કલાકનું જે ટ્રાવેલિંગ કરીને તમે સભામાં આવો છો, ઘર સભા કરો છો, બહાર સભા કરો છો, દીકરા દીકરી મૂકવા જાઓ છો, સત્સંગ કરાવો છો, સત્સંગ શિક્ષણ પરીક્ષા આપો છો, ઘણું બધું તમે કર્યું છે. અને અમે ઘણું બધું